હરિઓમ. ભજન પ્રકાશ બાપુની દિવ્ય ચેતનાને કોટી કોટી વંદન. મારા પ્રિય સદગુરુદેવના શરણોમાં કોટી કોટી વંદન. આપ સર્વે સાધકો જે સાધના સ્વયં શિબિરમાં જે પણ ખોજ કરવા આવ્યા એ બધાએ હૃદયમાં બિરાજમાન પરમાત્માને કોટી કોટી વંદન. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. આમ તો નીતાનંદ બાપુએ ઘણું બધું કહી દીધું. અહીંયા આવીએ ને એટલે આમ વાત કરતા હોય, અમે અભ્યાસ કરતા હોય રૂમમાં, તો અમે એક કલાક વાતો કરતા હોય, પણ અહીંયા આવીએ એટલે નિર્વિચાર સ્થિતિ થઈ ગઈ. ખરેખર હું બોલવું જે યાદ કર્યું એમ થાય કલાક એક અભ્યાસ કર્યો હતો, પણ એ માયલો 5 મિનિટ બોલવું ને એ અઘરું છે. વાતો કરીએ પણ અહીંયા આવીએ એટલે એ બધું હાવ પાટી કોરી થઈ ગયું. પણ છતાં પ્રયત્ન કરીએ. કોરી કરવાની છે, છેલ્લે તો કોરી કરવાની છે. આ પ્રયાસ છે બધે. આટલા ટાઈમથી હું ઘણા ટાઈમથી જો મને એમ થાય કે પણ કોઈ દી મને શિબિર ઘણા વર્ષથી કરું, પણ કોઈ દી શ્લોક લેવાનો ભાવ નહોતો થયો. પણ આ શિબિરમાં એવું અંદરથી એમ થયું કે આવડે કે ના આવડે એનો મતલબ નથી, પણ મારે શ્લોક લેવો છે. અને જે કંઈ ગુરુ પ્રેરણાથી જે કંઈ આવે એ હું શ્લોકને અનુસંધાન. બોલવું મહત્વનું નથી બહુ, તમે હું બોલે મહત્વનું. તમે એમાં અત્યાર સુધી કંઈક વાંચ્યું હશે, સમજવાનો પ્રયાસ કર્યો, યાદ રાખવાનો પ્રયાસ કર્યો, તો એ વસ્તુ મહત્વની છે. ન બોલાય મહત્વ નથી. આપણે વાંચ્યું, અભ્યાસ કર્યો, ચિંતન મનન કર્યું, તો એની અસર થાય ને આપણો. એમાંથી કંઈક તો યાદ રહે, સંસ્કાર પડશે, એમાંથી કંઈક સાર આપણને જાણવા મળશે. તો મૂળ મુદ્દો તો એ છે, એમાંથી ગ્રહણ તો સાર માખણ લઈ લેવાનું છે. પછી ચાયનો તો એ વાંધો નથી, માખણ તારાવાની વાત છે. બોલો. 5મો શ્લોક છે. અશાસ્ત્ર વિહિતમ ઘોરમ તપ્યન્તે યે તપોજના, દંભા અહંકાર સંયુક્તા, કામ રાગ બલવિતા. તાત્પર્ય એ છે, શાસ્ત્રમાં જેનું વિધાન નથી પરંતુ નિષેધ છે એવા ઘોર તપ કરવામાં આસુરી સ્વભાવવાળાઓને રુચિ હોય છે. અર્થાત તેઓની રુચિ સદા શાસ્ત્રથી વિપરીત હોય છે. કારણ કે તામસી બુદ્ધિ હોવાથી તેઓ પોતે તો શાસ્ત્રનો જાણતા નથી, અને બીજો કોઈ બતાવી દે તો તેઓ તેને માનતા નથી. એટલે તાત્પર્ય એ છે કે જે શાસ્ત્રથી વિરુદ્ધ કીધું ને, રાજસ તમસ, સત્વગુણ રાજસ તમસ, તો એ જે શાસ્ત્રને માનતા નથી તો કેવા હોય? તો એક આપણે જે મત છે એમાં સારવાક કઈ મત છે, તો મને સરસ એક શ્લોક સારવાકનો યાદ આવ્યો કે જે શાસ્ત્રને ધ્યાનમાં નથી રાખતા, શાસ્ત્રને નથી માનતા, પણ શાસ્ત્રની વિરુદ્ધમાં જે લોકોની માન્યતા હશે, જે શાસ્ત્ર પ્રમાણે જીવન નથી જીવતા, અથવા તો જે કંઈ સાધના કરે છે, જે કંઈ મંત્ર જાપ કરે છે, પૂજા કરે છે, તો અમુક આપણે તમને ખ્યાલ હશે કે અમુક જે આસુરી વૃત્તિવાળા માણસો છે, તો એની પૂજા કેવી હોય? એ પૂજા તો મહાદેવની જ કરતા હોય, જેમ કે રાવણ કરતો, હિરણ્યકશુપુ કરતો, કુંભકર્ણ કરતા, પણ એની વૃત્તિ કેવી હોય? બીજાઓને પીડા આપવી, કોઈને એના ઓલામાં ઝાડમાં ફસાવવું. એટલે આસુરી વૃત્તિ જે શાસ્ત્રોની કમ્પ્લીટલી વિરુદ્ધ છે, એ આસુરી વૃત્તિવાળા માણસો છે ને, એની પૂજા, એનું ધ્યાન, એનો જે કંઈ તપ જપ હોય ને, એ પોતાની કામનાઓ, કેવી કામના કે જે શાસ્ત્રના વિરુદ્ધમાં હોય. એ કામનાઓ કેવી કે એ બીજાને પીડા આપવી, બીજાને દુભાવવા, એ ટાઈપની હોય, તો એને શાસ્ત્રની વિરુદ્ધને કીધું. તો એમાં એક સારવાકય મત છે, એનો એક શ્લોક છે. પીત્વા પીત્વા પુનર્પીત્વા યાવત પતિત ભૂતલે, ઉત્થાય છ પુનઃ પીત્વા પુનર્જન્મ વિદ્યતે. એટલે સારવાક મતનું કહેવાનું છે કે પીઓ, મદિરાપાન કરો, એટલો પીઓ કે તમે પડી જાઓ. તો પડી જાઓ તો પાછા ઊભા થઈને પાછો પીઓ. અહીંયા જન્મ મરણ જેવું કે અહીંયા પાછું આવવાનું જ નથી. એક જ જન્મ છે આપણો, એટલે આમાં ભોગવી લ્યો, મજા કરી લ્યો, ખાઈ લ્યો, પી લ્યો, પાછું આપણે આવવાનું નથી. એ સારવક મત છે. અને અત્યારે તમને આપણે ખરેખર બધાય બહાર જોવા મળશે, મેજોરિટી જે સમાજ છે એ સારવક મત પ્રમાણે જીવતો હોય છે.
આપણામાંથી કેટલા આપણે એમ થાય કે ભાઈ પાછો જન્મ કે નહીં, પાછા અહીંયા જન્મ છું કે નહીં, અત્યારે જે આપણે જન્મ મળ્યો તો બસ ખાઈ પીને આનંદ કરો. તો આપણા શાસ્ત્રો પ્રમાણે ને અત્યારે તો વૈજ્ઞાનિકો પણ માને છે કે ભાઈ પુનર્જન્મ છે. કેટલા એવા દાખલા છે. ભજન બાપુ પણ એક મસ્ત દાખલો આપ્યો હતો કોઈ બે મિત્રોનો કે એમાં પુનર્જન્મ, અને અત્યારનું વૈજ્ઞાનિક પણ માને છે કે પુનર્જન્મ છે. તો ત્યાં સાર્વકનો મત છે એ ખોટો પડે. પણ જેને ખરેખર શાસ્ત્રો પ્રમાણે ચાલવું નથી એ ચાર્વકનો મત લઈને હાલે છે. તો ઋણમ કૃત્વા ઘૃતમ પીત્વા, એટલે કે ઋણ કરીને ઘી પીવું. ચાર્વક મતલબ કેમ કે ઋણ કરીને પણ તમે ઘી પીઓ. એટલે જે શાસ્ત્ર પ્રમાણે જેને નથી માનતા એને આસુરી વાળા કીધા. અને શાસ્ત્ર પ્રમાણે કેવા હોય? સાત્વિકી. કે જે સાત્વિક એટલે જે ધ્યાન કરતા હોય, પૂજા કરતા હોય, ભજન કરતા હોય, તપ કરતા હોય, સ્વાધ્યાય કરતા હોય, તો એની ભાવના શું હોય કે ભાઈ ભગવાન સૌનું ભલું કરે. યોગી બાપા કરીને થઈ ગયા, એનું એક જ સૂત્ર હતું કે ભગવાન સૌનું ભલું કરે. તો એ બીજાનું ભલું થાય, આપણું ભલું થાય એવી ભાવના હોય કે મારું તો થાય કલ્યાણ, તો બીજાનું પણ થાય કલ્યાણ. એની ભાવના હોય સાત્વિકી માણસોની કે ભાઈ કોઈને દુભાવવાની, કોઈને કનાળગતિ નહીં કરવાની. તો એને જ આપણે ધર્મ કીધો કે ભાઈ કોઈનું ખરાબ કરવાનું નહીં. આજે મારું ખરાબ કરે તો આપણે દુઃખ લાગે. તો મને જે વસ્તુ ન ગમતી હોય, આપણે ગુરુજી વારંવાર કહેતા હોય છે કે આપણે જે વસ્તુ ન ગમતી હોય એ બીજાને હારે ન કરવી. તો ઈ શાસ્ત્રનો મત થયો. અને ઓલો જે સારવાકનો મત છે ને એ શાસ્ત્રને વિરુદ્ધ મત થયો. તો આપણે તો બધા સાધકોએ શાસ્ત્રને ધ્યાનમાં રાખી અને તપ, સ્વાધ્યાય, ધ્યાન, પૂજા કે આપણું હિત થાય અને બીજાનું પણ હિત થાય એવો ભાવ રાખવો. સદગુરુ દેવ ભગવાન.